મારો ફોન હતો અહીંયા ના એટલું દૂર જ રાખો આ પેલા અહીંયા આવો તો ભૈયા જાઓ તો હા હળવું હળવું તો ચાલુ રાખ હળવું હળવું તો ચાલુ રાખ હળવું હળવું બાઇકમાં નો નડે હમણાં મારી ભેગા જ ઉપર ગયો લેવું હાલી હાલી एक पिक्चर आवालू सनम तेरी कसम ए पिक्चर में एक गीत હતું કે जितने भी तू कर ले सतम हंस हंस के सहेंगे हम ये प्यार ना होगा कम એટલે કે આ ભાવ વધારો છે બધો જે પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ એનો અસંખ્ય ભાવ વધારો છતાં પણ મતદારો છે તે ભાજપની સાથે પ્રેમ કરે છે
એટલે મતદારો દરેક વસ્તુ સ્વીકારે છે, પણ ભાજપે હવે ક્યાંક ને ક્યાંક સમજવું જોઈએ, ભાવ વધારો કાબૂમાં રાખવો જોઈએ. ભાજપે 6 મહાનગરપાલિકામાં વિજયોત્સવ પતાકા લેવડાવ્યા છે, 2/3 કરતાં વધારે બહુમતીથી વિજય મેળવ્યો છે. ત્યારે જેતપુર ભાજપ દ્વારા આજે આ 6 મહાનગરપાલિકાની વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આજે વીર ચાપરાજવાડા ચોકમાં ફટાકડા ફોડીને મોં મીઠા કરાવીને ભાજપના કાર્યકરોએ અત્યારે એકબીજાને મોં મીઠા કરીને વિજયોત્સવ ઉજવ્યો છે. તો અત્યારે આપણે શહેર ભાજપ પ્રમુખ છે રમભાઈ જોગી, આપણે એમને પૂછીએ કે આગામી જે ચૂંટણી છે જેતપુર તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયત રાજકોટ જિલ્લા પંચાયતની છે, તો તેની અંદર ભાજપ આને આ જે અત્યારે બેઠકો છે તે જાળવી રાખશે, નવું કે આ જેને ઉર્જા સંચાર મળ્યો છે અત્યારે જીતથી, કે આ વધારે બેઠકો મળશે. રામભાઈ, આગામી જે માનો કે 28 તારીખે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે કાંઈ ચૂંટણીઓ આવી ગઈ છે એની અંદર આનાથી પણ વધારે બહુમતી મળશે અને ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન પણ થશે. કારણ કે આજે કાર્યકરોએ જે વિકાસની રાજનીતિ છે અને જે કાંઈ માનો કે વિકાસની રાજનીતિ આજે ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એટલે લોકો ખોબલે ખોબલે મત આપવાના છે. રામભાઈ જણાવ્યું કે વિકાસની જે વિકાસનો રથ ભાજપે આગળ વધાર્યો તો આગળ વધશે અને એના કારણે જે લોકો ખોબલે ખોબલે મત આવે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન છે, તે પણ આપણી સાથે. રમાબેન, જ્યાં જીત છે 6 મહાનગરપાલિકાઓની, તો તેની તમે કઈ દ્રષ્ટિએ જોવો? હું એને સારી દ્રષ્ટિએ અમારો વિકાસ થયો અને વિકાસના કારણે આ બધા મત મળ્યા છે અને પાટીલ સાહેબ અને મોદી સાહેબના હિસાબે વધારેમાં વધારે મત મળ્યા અને અમે એને ભેગા રહીને હજી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતાડીશું. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ જીતાડશો. હવે આપણી સાથે છે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ કિશોરભાઈ શાહ, આપણે તેમની સાથે વાત કરશું. કિશોરભાઈ, અસહ્ય મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલનો ભાવ 100 રૂપિયા આંબો આવ્યો છે, રાંધણ ગેસનો બાટલો 800 રૂપિયા પહોંચી ગયા. છતાંય પણ જે એક 1982માં પિક્ચર આવ્યું હતું સનમ તેરી કસમ, એનું એક ગીત છે કે જીતને ભી તું કર લે સિતમ, હસ હસ કે સહેંગે હમ, ये प्यार ना होगा कम. એટલે મતદારો છે ભાજપ એની ઉપર અસહ્ય ભાવ વધારો નાખે છે, છતાંય મતદારો ભાજપને પ્રેમ કરે છે. તો મતદારો માટે હવે ભાજપે પણ કંઈક સમજવું જોઈએ, ભાવ વધારો ઘટાડવો જોઈએ, આને માટે તમે શું કહો છો? ભારતીય જનતા પાર્ટીના જે આ ભાવ વધારાનું કારણ છે એ માત્ર ને માત્ર વિકાસના કારણે આજે સરકારની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર દેશની અંદર જે વિકાસ થઈ રહ્યો છે રોડ રસ્તાથી માંડીને સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, તો એના માટે વિકાસ માટે અને વેપાર માટે થઈને નાણાં જે પેટ્રોલ ડીઝલ ઉપર ભાવ વધારો આવે છે, પણ એની સામે પ્રજાનો જે વિકાસ છે એ વિકાસના મતથી ભારતીય જનતા પાર્ટીનો આ ગુજરાતની અંદર 6 મહાનગરોની અંદર જ્વલંત વિજય થયેલ છે. અને હાલની અંદર જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો છે તો એની સામે વિકાસની માત્રા અનેક ગણી વધારે હોય. લોકોને ખ્યાલ છે કે વિકાસ કરવો હશે તો સરકારને પૈસા જોશે. આજે બધી સરહદ ઉપર લડાઈ જેવી પરિસ્થિતિ છે તો હથિયારો જોશે, તો એના માટે થઈને આપણે ટેક્સ જ ભરી અને એમાંથી જ પૈસા મેળવી અને વિકાસ શક્ય બનશે. કિશોરભાઈએ જણાવ્યું કે વિકાસ જોતો હોય તો ભાવ વધારો છે તે સહન કરવો જોઈએ, એટલે તે વાત તેમની થોડી ઘણી અંશે યોગ્ય છે. પરંતુ વિકાસ જોવો તો આજે જે ઘણા ફેસબુક પેજ ઉપર પોતામાં લખે છે કે જો પેટ્રોલનો ભાવ 100 વધારાથી વિકાસ થતો હોય તો ખેડૂતો માટે દૂધ અને ઘઉં એનો પણ 100 રૂપિયા ભાવ પહોંચી જાય તો પણ કેટલો કહેવાય. હવે આપણી સાથે જે છે મીડિયા સેલના કન્વીનર જેતપુરના અમિતભાઈ ભીમાણી, તેની સાથે વાત કરશું કે મીડિયા સેલ સાથે જોડાયેલા હોય. અમિતભાઈ, જે આ જીત છે ભાજપની, એને તમે કઈ દ્રષ્ટિએ જોવો છો? ભારત માતા કી જય. આજે જે નરેન્દ્ર મોદી સાહેબની આખા વિશ્વની અંદર જ્યારે પ્રસિદ્ધિ છે એ સમયગાળામાં આ તો આપણી માટે મહાનગરપાલિકા અને પેટા ચૂંટણીઓ એ તો સામાન્ય બાબત છે. અને પ્રશ્ન ઘણી જગ્યાએ એવા પણ છે કે ભાઈ જે વિકાસની વિશે કે ભાઈ રોજગારીના ભાવ વધારાનો પ્રશ્ન છે, તો સરકાર છે એ નવી તકોનું સર્જન કરી રહી છે, રોજગારી વધારી રહી છે. આ માટેના પ્રયત્ન સરકાર દ્વારા ચાલુ છે. તો આ અન્વયે થોડા ભાવ વધારાનો સંઘર્ષ આપણે સહન કરવો પડશે, પણ આગામી દિવસોમાં સરકાર છે રોજગારીની નવી તકો પૂરી પાડશે અને વિકાસ જે ચાલે છે હાલ એ તમે જોઈ શકો છો કે આજ જેતપુરમાં જ રોડના લગભગ સતત કામ ચાલુ જ છે. કોઈ પણ જગ્યા વિસ્તારોમાં તમે જાઓ એટલે નવા રોડ, રસ્તાઓ અને રોજગારીની નવી તકો સર્જન કરવા માટે સરકાર કટિબદ્ધ છે, જે માટે યુવાનો પણ સરકાર ઉપર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. અમિતભાઈએ જણાવ્યું કે યુવાનો અને મતદારોએ દરેકે ભાજપ ઉપર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને વિશ્વાસ વધાર્યો છે. 2/3 બહુમતી કરતાં વધારે બહુમતી 6 જે મહાનગરપાલિકાની જે તમામ બેઠકો છે તેની ઉપર મળી છે. હવે આપણી પાસે શહેર ભાજપના મહામંત્રી જે વિપુલભાઈ સંચાણીએ ઘણી સભાઓ સંબોધિત છે. ભાજપને જે
આ શહેરોમાં જે બેઠકો વધારવી છે જેતપુર નગરપાલિકામાં તેમને ઘણો પ્રચાર તેમનો યશભાગી તેઓ બન્યા છે. હવે જે તાલુકા પંચાયતની ચૂંટણી આવી છે જેતપુર જિલ્લા પંચાયત રાજકોટ જિલ્લા પંચાયતમાં જેતપુરની પણ 4 બેઠકો છે, તેની પણ તેઓ પ્રચાર કરી રહ્યા છે. તેમને પૂછ્યું કે જે આ જેવા મહાનગરપાલિકાની અસર જેતપુરની જે જિલ્લા પંચાયતની સીટો છે અને તાલુકા પંચાયતની સીટોમાં કેટલી અસર પડશે ને જેતપુર તેની અંદર કેવું પરફોર્મન્સ કરશે. આજે રાજ્યની 6 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીનો જબરજસ્ત વિજય થયો છે અને સામે કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. દેખીતી રીતે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એમાં મતદારો ઉપર આમની સીધી અસર પડશે. એક પ્રકારનો જુવાળ જે લોકોમાં જોઈ રહ્યા છો શહેરી વિસ્તારમાં, એની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડવાની છે. અને કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાઓ ક્યારેય કોઈ લોકોના વિકાસના કામોમાં ક્યારેય ક્યાંય સહભાગી બનતા નથી. માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. એટલે કોંગ્રેસને ક્યાંય ચૂંટણી લડવાનો અધિકાર નથી. અને આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બધી આ રાજકોટ જિલ્લાની 36 બેઠક અને જેતપુર તાલુકાની 20 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. વિપુલભાઈએ જણાવ્યું કે જેતપુર તાલુકા પંચાયતની 20 બેઠક ઉપર અને જિલ્લા પંચાયતની જેતપુરના ભાગે રાજકોટ જિલ્લા પંચાયતની જે 4 બેઠક 4 બેઠક ઉપર વિજય થવાનો. હવે વિપુલભાઈને બીજું પણ પૂછે ઓછું મતદાન થયું હતું તો એવું કહેવામાં આવતું તો ઓછું મતદાન થયું તો ભાજપને નુકસાની થશે, પરંતુ જે પેજ પ્રમુખ જે CR પાટીલ સાહેબ છે તેમનું પેજ પ્રમુખનું જે ધ્યેય હતું તો ભાજપના પેજ પ્રમુખને લીધે ભાજપના જ મતદારોએ મતદાન કર્યું તેવું કહી શકાય. મતદાન ચોક્કસપણે ઓછું થયું છે, પણ જેટલું મતદાન થયું છે એ મતદાન ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થયું છે. સેજે દેખીતી રીતે કોરોનાની વિકટ પરિસ્થિતિની અંદર લોકો મતદાન કરવા માટે જતાં ગભરાતા હોય એના હિસાબે મતદાનની ટકાવારી ઓછી આવી છે. પણ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે જે પેજ પ્રમુખની વ્યવસ્થા ગોઠવી છે એ પેજ પ્રમુખના જોરે જેટલું પણ મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી અને ઘરે ઘરે જઈને મતદાન કઢાવી અને આટલી ખૂબ સારી ટકાવારીમાં મતદાન ઓછું થયું હતું, પણ જેટલું થયું હતું એટલું ભાજપનું થયું હતું. એટલે ભાજપની દરેક જગ્યાએ ખૂબ વિજય થયો છે. વિપુલભાઈએ જણાવ્યું કે ઓછું મતદાન થયું હતું સ્વીકાર્ય છે, પરંતુ જેટલું મતદાન થયું હતું તે જે પેજ પ્રમુખો બનાવતા પેજ પ્રમુખમાં જે સભ્યો હતા અને પ્રમુખો પોતાના સભ્યોના ઘરેથી જઈને મત કઢાવ્યા અને જે મતદાન થયું એટલે ભાજપનું જ મતદાન થયું, બીજા કોઈ પક્ષનું મતદાન થયું, જેને કારણે થઈ ભાજપને આટલી જંગી બહુમતી મળેલી અને આટલી બધી બેઠકોથી વિજેતા બન્યું છે. જેતપુર અપડેટ હિતેશ રાઠોડ.